જાણે ગુજરાત સરકારે એમના અધ્યક્ષ સ્થાને આપણે 52 કરોડનો રોડ આપ્યો છે હરિભાઈના પંપેથી ગાય સર્કલ સુધી એના પછી જાણે ટેન્ડર ભરવાનું જાણે આવે ને મામલતદાર સાહેબમાં ભરવાનું આવે કલેક્ટર સાહેબમાં ભરવાનું આવે ટેન્ડર ભરવાનું આવે કે સચિવાલયમાં એમને જાણે ટેન્ડર ભરવાનું આવે એટલે એક એવો કરાર કરવામાં આવે છે એફિડેવિટ દ્વારા કે 6 મહિનાની અંદર તમારે આ રોડ પૂરો કરી દેવો એની પાસે કોઈ એમની કોઈ આગેવાનની કોઈની કોઈ લાગ વળગ હોય ને તો એના પાસે 1 મહિનો કદાચ એમને ચોન્સ આપે તો 6 મહિના વીતી ગયા પણ અત્યારે કોમ એટલું અધૂરું ચાલે છે તો મારે જે ટેન્ડર જે પાસ થયા કોન્ટ્રાક્ટરને એમને તો પહેલું તાત્કાલિક આ કોમ રદ કરી દેવું જોઈએ। હવે આ કોમ બંધ કેમ રોકાણું છે એનું તમને કારણ બતાવું કે અત્યારે આદિવાસી તેમાં 150 થી 200 જણા ગટરનું કોમ કરે છે। હવે ગટરનું કોમ કરે 1.5 મહિનાથી એમની કોન્ટ્રાક્ટરે પગાર આપ્યો નથી અને અત્યારે જે કોન્ટ્રાક્ટર જે છે ને અને જવાબદારી મેન કની આવે ખબર છે કે પીડબ્લ્યુવાળા સાહેબની કોઈ દિવસ હોય આટલો વિકાસનો આપણો વિરોધ નથી આટલું કોમ ચાલે પણ કોઈ દિવસ પીડબ્લ્યુના ઓફિસરે મામલતદારે કે ચીફ ઓફિસરે કોઈ દિવસોની વિઝિટ કરી નથી। જાણે હોય દુકાનવાળા કે જે ગલ્લાવાળા કે હોટલાવાળા રજૂઆત કરે ને તો એમને એવો જવાબ આપવામાં આવે છે કે તમે ફલાણા જોડે જો ફલાણા જોડે કોઈ જવાબદારીવાળો વ્યક્તિ નથી। હવે અમારે તો એક જ માગણી એવી છે કે ચેડે પાછળના ભાગની અંદર આ દુકાનો આવેલ છે આ ગટર કોમ બંધ થયા પછી એમને તકલીફ જેટલી પડી છે કે 15,000 રૂપિયા એમનું ભાડું છે તો એમને અત્યારે 2-3 મહિનાથી એમને અત્યારે ભાડું ભરવું મુસીબત થઈ ગયું છે। એવી પણ મારી માગણી છે અને તાત્કાલિક આ કોમ ના કરી કે ને તો બીજા કોન્ટ્રાક્ટરને કોમ આપી અને કોમ ચાલુ કરે વિકાસનો અમારો કોઈ વિરોધ નથી। આ ગટરનું કામકાજ ચાલે છે જો આ સાઈડ ઉપર કોઈ એનો જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર કે કોઈ એન્જિનિયર આવે ખરા? તમે અત્યારે મારે ફેરવાર તમને નિવેદન આપવું પડે છે હરિભાઈના પંપથી ગાય સર્કલ સુધી ગમે તે હોટલવાળા ગલ્લાવાળા દુકાનવાળા કે કોઈ બી વ્યક્તિ એમને આ ગટર કે તમે ચાલુ કરો ને કોઈ જવાબ આપતા નહીં અને જવાબદારીવાળો વ્યક્તિ પણ કોઈ નથી કારણ કે આટલું 52 કરોડ રૂપિયાનું જે કામ ચાલતું હોય ને તો જવાબદારીવાળો વ્યક્તિ તો હોવો જોઈએ ને। કોઈ પબ્લિકને કે વિસ્તારને કોઈ પણ જવાબ આપતું નથી અને તાત્કાલિક ઓલું ટેન્ડર કેન્સલ કરી અને બીજાને કોમ આપવું જોઈએ અને તાત્કાલિક કોમ ચાલુ કરવું જોઈએ એવી મારી માગણી છે।